નમસ્કાર દોસ્તો અને સર્વેને જય શ્રી કૃષ્ણ. આપ સૌનું હિન્દુ પેડ ચેનલ પર સ્વાગત છે. આજે આપણે કરીશું અલુના વ્રતની વાર્તા. આ વ્રત કરવાની વિધિ. આ વ્રત ચૈત્ર મહિનામાં બીજથી સાતમ સુધી કરવાનું હોય છે. વહેલી સવારે સ્નાનાદિથી પરવારી શિવ પાર્વતીની પૂજા કરવી, આ માસમાં ઓખાહરણ વાંચવું અને આખો મહિનો મોડું એટલે કે મીઠા વિનાનું એકટાણું કરવું અને ન બની શકે તો 5 કે 7 દિવસ યા તો મહિનાના છેલ્લા દિવસે મોડું ખાવું. વ્રત કરનારે જમીન પર પથારી કરી સૂવું, બ્રહ્મચર્ય પાળવું. આ વ્રતની વાર્તા. કૈલાસ પર્વત પર શંકર પાર્વતી જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા હતા. ત્યારે ભોળાનાથે પાર્વતીને પોતાનો તપ કરવા જવાનો વિચાર કહ્યો. એટલે માતા પાર્વતી બોલ્યા, હે દેવ, તમે તો તપ કરવા ચાલ્યા જાઓ, પછી હું તો અહીંયા સાવ એકલી, મને અહીંયા એકલું ગમતું નથી. ભોળાનાથને પણ આ વાત સાચી લાગી. તેથી તેમણે કહ્યું, હે સતી, ખરેખર તમારી એકલતા દુઃખદાયક છે. તેથી હું તમને 2 વરદાન આપું છું. તમારા શરીર પરથી મેલ ઉતારી તેના 2 પૂતળા બનાવી મારું સ્મરણ કરી પાણીની અંજલિ છાંટશો તો તેના પ્રભાવે 2 સંતાનો ઉત્પન્ન થશે. એ સંતાનો સાથે આનંદ કિલ્લોલથી સમય પસાર કરજો. આમ કહી શિવ તો તપ કરવા ચાલ્યા ગયા. થોડો સમય પસાર થયા પછી માતા પાર્વતીએ ડાબા અને જમણા અંગ પર ચંદનનો લેપ કરી તેમાંથી પુત્ર અને પુત્રી ઉત્પન્ન કર્યા. પુત્રનું નામ ગણપતિ અને પુત્રીનું નામ ઓખા રાખ્યું. માતા પાર્વતી બંને સંતાનો સાથે આનંદથી જીવવા લાગ્યા. એક સમયે ફરતા ફરતા દેવર્ષિ નારદ કૈલાસ પર જઈ ચડ્યા અને તેમને આંગણામાં 2 બાળકો રમતા જોયા. તપાસ કરતાં જાણવા મળ્યું કે બંને સંતાન પાર્વતીના છે. તેમને નવાઈ લાગી. તેમના સ્વભાવ મુજબ તરત તેઓ મહાદેવ પાસે નારાયણ નારાયણ કરતા પહોંચી ગયા. શિવને સમાધિમાંથી જગાડી કહ્યું, હે ભોળાનાથ, તમે અહીં તપ કરો છો અને તમારા ઘરે તો માતા પાર્વતીના 2 બાળક રમે છે. તમને કંઈ ખબર નથી? ધ્યાનમાં લીન ભગવાન શંકર પાર્વતીને આપેલું વરદાન તો ભૂલી જ ગયા અને તેઓ નારદજીની વાત સાંભળતા જ ક્રોધે ભરાઈને ઘરે આવ્યા. એ વખતે માતા પાર્વતી સ્નાન કરવા બેઠા હતા અને બંને સંતાનોને બહારને બેસાડ્યા હતા કે કોઈને અંદર ના આવવા દે. ક્રોધે ભરાઈને આવતા ભોળાનાથને ગણપતિએ માતાની આજ્ઞા મુજબ રોક્યા. ભગવાન શંકર વધારે ક્રોધે ભરાયા. ઓખા ત્રિશૂળધારી બાવાને જોઈ મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ. ક્રોધે ભરાયેલા ભગવાન શંકરે ત્રિશૂળથી ગણપતિનું માથું ઉડાડી મૂક્યું અને અંદર જઈ ત્રાડ પાડીને પાર્વતીને પૂછવા લાગ્યા, આ સંતાનો કોના છે? માતા પાર્વતીએ ભગવાનને શાંત પાડતા તેમને આપેલા વરદાનની યાદ અપાવી. ત્યારે ભગવાન શિવના પશ્ચાતાપનો પાર ના રહ્યો. પુત્રનું મૃત્યુ થયેલું જોઈ પાર્વતીજી રુદન કરવા લાગ્યા. ભગવાન શંકરે તેના ગણોને બોલાવી આદેશ આપ્યો, તમને જે સામે મળે તેનું માથું કાપી લાવો. રસ્તામાં ગણોને એક મહાશક્તિશાળી હાથી સામે મળ્યો. ગણોએ તરત ત્રિશૂળ વડે તેનું મસ્તક છેદી નાખ્યું અને એ મસ્તક લઈ ઘરે આવ્યા. ભગવાને ગણપતિના ધડ પર હાથીનું મસ્તક મૂકી તેમને સજીવન કર્યા અને સંસારમાં સૌથી પહેલી પૂજા ગણપતિની થશે એવા આશીર્વાદ આપ્યા. એ સમયે રડતી રડતી મીઠાની કોઠીમાંથી ઓખા બહાર આવી. તેને જોઈ પાર્વતીજી રોષે ભરાયા અને શ્રાપ દીધો, તારા ભાઈનો જીવ બચાવવાના બદલે તું સંતાઈ ગઈ અને તારો જીવ વાલો ગણ્યો. તેથી હું તને શ્રાપ આપું છું કે આખું શરીર મીઠામાં ઓગળીને નાશ પામશે અને તારો આવતો જન્મ રાક્ષસ કુળમાં થશે. શ્રાપ સાંભળી ઓખા રડવા લાગી અને આજીજી કરવા લાગી. ભગવાને પણ ઓખાનો અપરાધ ક્ષમા કરવા વિનંતી કરી. ત્યારે સતી બોલ્યા, હે પુત્રી, દીધેલો શ્રાપ તો મારો મિથ્યા ના જાય, પણ તને વરદાન આપું છું કે રાક્ષસ કુળમાં જન્મ લેવા છતાંય તારા લગ્ન ત્રેતાયુગમાં વિષ્ણુના અંશ શ્રી કૃષ્ણના પૌત્ર સાથે થશે અને ચૈત્ર મહિનામાં તારો મહિમા આખું જગત ગાશે. મૃત્યુ પછી તેનો શિવલોકમાં વાસ થશે. માતા સતીના શ્રાપથી મીઠામાં ક્ષય થયેલી ઓખા બીજા જન્મે રાક્ષસરાજ બાણાસુરના ઘર જન્મી અને ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે તેના લગ્ન થયા. જે સ્ત્રી ચૈત્ર માસનો આ પવિત્ર વ્રત કરશે તેનો ચૂડી ચાંદલો અખંડ રહેશે અને સુખ સમૃદ્ધિ પામશે.
ઓમ નમઃ શિવાય.